ભ્રષ્ટાચારથી ખતબત્તા શાસન અને વહીવટી તંત્ર સામે કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે બાયો ચઢાવી છે। ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરને ઘી કેળા કરાવવાની દરખાસ્તનો વિરોધ કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। પાલિકામાં કોન્ટ્રાક્ટર રાજ ચાલતું હોવાના બોલતા પુરાવા જેવા ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં શોભનમ ડેકોરેટર્સને ઘી કેળા કરાવવાનો તકતો ગોઠવાઈ ગયો હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે। શોભનમ ડેકોરેટર્સ પર ઓળઘોળ થયેલા અધિકારીઓએ બીપીએમસી એક્ટના નીતિ નિયમો નેવે મૂકી દીધા છે। શાસકો પણ અધિકારીઓ સાથે જુગલબંધીમાં જોડાયા છે। ત્યારે આ દરખાસ્ત મુજબ શોભનમ ડેકોરેટર્સને વગર ટેન્ડરે 1 વર્ષનું એક્સટેન્શન આપી ₹1.5 કરોડ ચૂકવવાની તથા બીજા 6 માસના ₹50 લાખ અને વધુ કામના ₹16 લાખ મળી કુલ 2 કરોડ કરતા પણ વધુ રકમ ચૂકવવાની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ માંગવામાં આવી છે। કોઈપણ કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે 1.5 વર્ષ સુધીને એક્સટેન્શનના નામે ઘી કેળા કરાવવાનો આ કદાચ પહેલો કિસ્સો હશે। જો કે શાસકો અને અધિકારીઓની મિલીભગત સામે કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે બાયો ચઢાવી છે। પહેલી વાત તો આ શુક્રવારે સ્થાયી સમિતિ જે મળવાની છે તેમાં પર્ટિક્યુલર વ્યક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમને લોકાર્પણ કરવાનું જે ડેકોરેશનને બધું કરવામાં આવે છે એની અંદર કોન્ટ્રાક્ટર શોભનમ કોન્ટ્રાક્ટર છે। પહેલી વાત તો કાયદો એવું કહે છે કે 50,000 રૂપિયાનું કામ હોય, સરકારે નિયમ નક્કી કરેલા છે કે 50,000 અથવા લાખનું કામ હોય તેનું ટેન્ડર પ્રક્રિયામાં નાખે। હવે આ શોભનમવાળો જનસંપર્કમાંથી કામ થવું જોઈએ એની જગ્યાએ સ્ટોરમાં કામ આપી દીધું, સ્ટોર ટેન્ડર કાઢશું। કેમ? સમગ્ર સભામાં એવો ઠરાવ થયેલો છે, સ્ટેન્ડિંગ કમિટી એવો ઠરાવ કરેલો છે કે ટેન્ડર ફરાસખાનાનું ટેન્ડર જે જનસંપર્ક અધિકારી કરવું જોઈએ એની જગ્યા પર એ કરે। એટલે ગોટાળા કરવા માટેના બધી નીતિ નિયમો નક્કી કર્યા છે। સવાલ એ છે કે જો 1 લાખ રૂપિયાની ઉપરનું કામ જો તમે ડાયરેક્ટ આપી ના શકતા હોય તો તમે કઈ રીતે આ 1.5 કરોડનું કામ આપ્યું? પહેલી વાત એ છે। એના પછી વધારાનું કામ આપી દીધું, એના પછી ત્રીજી વખત વધારાનું કામ આપી દીધું। આ જ વસ્તુ મેં આજથી 3-4 વર્ષ પહેલાં પ્રશ્ન ઉઠાવેલો, ટેન્ડર પ્રક્રિયા થયેલી અને લાખો રૂપિયાનું આ કોર્પોરેશનને ફાયદો થયો। આ જે ટેન્ડર છે કાં તો કોઈ એમનો સગો છે, કાં એમનો પાર્ટીનો કાર્યકર્તા છે અને આ લોકો આ કોન્ટ્રાક્ટને લીધે પોતાની પાર્ટીની પ્રસિદ્ધિ મેળવવા માટે આ કોન્ટ્રાક્ટો આપી રહ્યા છે એવું સીધી રીતે દેખાઈ આવશે। આટલા બધા ફરાસખાનાવાળા હોય ત્યારે ડાયરેક્ટ કામ તમે કઈ રીતે આપી શકો? એટલે કોર્પોરેશનને બહુમતીના જોરે લૂંટાવવા માગો છો? એટલે પહેલી વાત તો આ બધી વસ્તુઓની ઇન્કવાયરી થવી જોઈએ। હું કાગળ અહીંયા બી લખીશ, ઉપર બી લખીશ અને ઇન્કવાયરી માંગીશ અને નહીં માને તો આ જ કામ લઈને હું કોર્ટમાં જઈશ, કારણ કે આ બહુ હદ થઈ ગઈ છે। આટલા બધા કોન્ટ્રાક્ટરો હોય, આટલા બધા ફરાસખાનાવાળા હોય, હેલ્ધી કોમ્પિટિશન થાય તો કોર્પોરેશનને લાખો રૂપિયાની ફાયદો થાય, પણ પોતાના મળતિયાઓને કામ આપવું હોય, એમાંથી કંઈ મલાઈ મેળવવાની હોય તો આવું ના થઈ શકે। એટલે ભ્રષ્ટાચાર કરવું, પોતાની પ્રસિદ્ધિ મેળવી અને કરોડો રૂપિયાનું કોર્પોરેશન ઉપર ભારણ મૂકવું એ પ્રમાણેની જે પદ્ધતિ બની છે એના સામે મારો સખત વિરોધ છે। હું લડાઈ લડીશ આના માટે અને સભાની અંદર આ વાતને ઉઠાઈ, કારણ કે હદ થઈ ગઈ છે। એક વસ્તુ નહીં, વગર ટેન્ડરે આપવાનું તમને કોણે કીધું છે? કયા કાયદા હેઠળ તમે આપ્યું છે? અને ખાસ કરીને તો સભા સેક્રેટરી બી આ ધ્યાન દોરવું જોઈએ। તો એ ધ્યાન નથી દોરતો તો એવી ગુનેગાર છે એની અંદર, મારું સ્પષ્ટ માનવું છે આવું। એટલે આની ઇન્કવાયરી થઈ જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। અત્રે ઉલ્લેખનીય છે કે શોભનમ ડેકોરેટર્સ જનસંપર્ક વિભાગમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ ધરાવે છે। ભૂતકાળમાં તત્કાલીન મેયર કેયુર રોકડિયાને શોભનમ ડેકોરેટર્સ સામે રજૂઆત થઈ હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।